स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ તૃતીય વર્ષના કોડ BCBMGN 307 વિષય ધંધાકીય સંચાલન 3 એકમ નંબર 14 માર્કેટિંગ સંશોધન પ્રોજેક્ટ રિપોર્ટ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટના યુનિટમાં તેનો અર્થ શું છે, તેના પરિચય વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આદર્શ સંશોધન દરખાસ્તના કયા 8 ઘટકો છે જે ખૂબ જ મહત્ત્વના છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સંશોધન અહેવાલનું માળખું કેવું હોવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું. અને પ્રોજેક્ટ રિપોર્ટ અંગેની માર્ગદર્શિકા તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે માર્કેટિંગ રિસર્ચ શું છે તે વિશે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ રિસર્ચ જે છે એ કોઈ પેદાશના માર્કેટિંગ કાર્યનું સૌ પ્રથમ કાર્ય આપણે તેને ગણી શકીએ. એટલે કે પ્રાથમિક કે પ્રારંભિક કાર્ય હોય પેદાશના માર્કેટિંગનું, એ છે માર્કેટિંગ રિસર્ચ. એટલે કે એક વખત કંપની જ્યારે આવક, ઉંમરને લઈને, કુટુંબનું કદ છે, શોખ તેમના, ટેવ અથવા તો બીજી કોઈ પણ વસ્તુ વિષયક પરિબળો હોય તેમના આધારે એક લક્ષ્યાંકિત બજારને તે નક્કી કરી લે છે. અને ત્યારબાદ તે શું કરે છે કે કંપની જે પેદાશ શ્રેણી વિકાસ છે, સ્થળ પસંદગી, પેદાશ બ્રાન્ડિંગ સંદર્ભે માર્કેટિંગ સંશોધન હાથ ધરે છે. તો આને આપણે માર્કેટિંગ રિસર્ચ તરીકે ઓળખીએ છીએ. આ જે માર્કેટિંગ સંશોધન પ્રોજેક્ટ છે એટલે કે યોજના, તો તેમાં અમુક મહત્ત્વના સવાલ છે, જેમ કે કંપનીનો સંભવિત ગ્રાહક કોણ છે, કંપનીની પેદાશ માટે ગ્રાહક કેટલું મૂલ્ય ચૂકવવા માટે તૈયાર છે, કંપનીની પેદાશ જેવી પેદાશ ખરીદતી વખતે ગ્રાહક કયા કયા પરિબળો ધ્યાનમાં લેતું હોય છે, ગ્રાહક પેદાશની ખરીદી કેટલી વખત કરતું હોય છે. તો આ બધા જે છે તેના સવાલોના જવાબ આજે આપણે આ અભ્યાસ થકી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સંશોધક માર્કેટિંગની જે સંશોધનની તમામ માહિતી જે છે તે એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે, જે આપણે સૌ જાણીએ છીએ. તો આપણે ટૂંકમાં એવું સમજી શકીએ કે જે માર્કેટિંગ સંશોધન છે એ એક પ્રક્રિયા છે અને મોટા ભાગે આપણે જોઈએ તો તે એક ક્રમ મુજબ કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ આપણે જોઈએ તો તમે શું શોધવા અથવા તો જાણવા માંગો છો તે સૌપ્રથમ આવે છે. એનો અર્થ એ થાય છે કે તે નક્કી કર્યા બાદ માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. જો આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો કંપનીની જે પેદાશોનો અન્ય બજારોની સરખામણીમાં આપણે જોઈએ તો અમદાવાદમાં કેમ વેચાણ ઘટી રહ્યું છે, અથવા તો માર્કેટિંગ રિસર્ચ જે છે તે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે યોગ્ય અને તેનો પૂરતો સમયગાળો નક્કી કરવો પડે છે. બીજું આપણે જોઈએ તો કંપની કયા પ્રાથમિક સંશોધન સ્ત્રોતનો ઉપયોગ કરે છે તે નક્કી કરવાનું હોય છે. એટલે કે તે કયા રિસોર્સિસનો ઉપયોગ કરે છે, જેમ કે ફોન પર, ઇન્ટરનેટ પર કે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવતા હોય છે, અથવા તો મેલ કે ઈમેલ સર્વેનો પણ ઉપયોગ કરી શકાય. પરંતુ મોટાભાગે આપણે જોઈએ તો તેમાં જે પ્રતિસાદ, જે ફીડબેક મળવો જોઈએ તેનો જે રેટ છે, જે દર, તે ઘણો જ નીચો રહેતો હોય છે. આગળ જોઈએ તો એવો પણ અનુભવ થતો હોય છે કે કેટલીક કંપનીઓ અંડરકવર સ્ટોપ્સનો ઉપયોગ કરે છે. એટલે કે વાસ્તવિક ગ્રાહકોની જેમ તેઓ વર્તે છે અને ગ્રાહક સેવા વિભાગને રિપોર્ટ કરતું હોય છે. બીજી તરફ જોઈએ તો એક પ્રાથમિક માર્કેટિંગ સંશોધન પદ્ધતિ એ પણ છે કે જેમાં કોઈ નાનકડા ગ્રાહક કે જૂથ હોય તો તેમની સાથે પેદાશ વિશેની તેમની માન્યતા અને મંતવ્ય વિશે ચર્ચા કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે ગૌણ એટલે કે સેકન્ડરી માર્કેટિંગ સંશોધન છે તેનો સ્ત્રોત નક્કી કરવો ખૂબ જ મહત્ત્વનો છે. તો તેમાં શું થાય છે કે જે સેકન્ડરી રિસર્ચ જે છે તે ઝડપી અને બિનખર્ચાળ રીતે હાથ ધરી શકાય છે. એનું કારણ શું છે તો કોઈ પણ સ્વરૂપે જે સંશોધન અસ્તિત્વ ધરાવતું હોય છે તો તેને સ્થાન મળે છે. એટલે કે સેકન્ડરી માર્કેટિંગ રિસર્ચ સ્ત્રોતમાં આપણે જોઈએ તો વેપારી મંડળ છે, સરકારી વેબસાઇટ છે, ધંધાદારી લાઇબ્રેરીઓ છે, વ્યવસાયિક સંગઠનો છે, જાહેર રેકોર્ડ્સ છે અને જે સેન્સસ ડેટા છે તેનો આમાં સમાવેશ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે બધી જ એકત્રિત કરેલી માહિતી છે તો તેનું શું કરવામાં આવતું હોય છે? તો આ બધી જ એકત્રિત કરેલી જે માહિતી છે તેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. એટલે કે આ માહિતી જે છે તે વિશ્વાસપાત્ર છે કે નહીં, તે અધિકૃત છે કે નહીં, ઓથોરાઇઝ છે કે નહીં, અને તે ભૂલ રહિત છે કે નહીં તેની ખાતરી કરવી પડે છે. એટલે કે માહિતી વિશ્લેષણ માટે જરૂરી સોફ્ટવેર નક્કી કરવું પડે છે. અને અંતે જોઈએ તો જે વલણ જાણવા માટેના માહિતીના અર્થઘટનો છે તેના વિશે અભ્યાસ કરવો પડે છે.
સંશોધનના તારણો વિશે વાત કરીએ તો જે તારણો રજૂઆત છે તે પ્રકાશન માટે તૈયાર કરવાના હોય છે. એટલે કે કોણ માર્કેટિંગ રિસર્ચ કરાવશે તેના આધારે તેની રજૂઆત નક્કી થતી હોય છે. તેમાં જોઈએ તો મૌખિક, વૈધિક રજૂઆત, ચાર્ટ, ગ્રાફ વગેરે સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવતી હોય છે, અથવા તો તે ટેલિફોનિક ચર્ચા વગેરે પ્રકારે પણ તેને રજૂ કરી શકાય. હવે આ જે માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટ છે તેનો એક આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. તો માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટ જે છે તેને વ્યાખ્યાયિત કરતાં આપણે એવું કહી શકીએ કે તે એક કોઈ ચોક્કસ લક્ષ્યાંકિત બજાર, હરીફાઈ અને પર્યાવરણ સંબંધી માહિતીઓના હેતુલક્ષી એકત્રીકરણ અને વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા છે. જો આપણે તેને થોડું વિસ્તારથી સમજીએ તો માર્કેટિંગ અથવા ધંધાકીય રિસર્ચ પ્રોજેક્ટ છે તે હંમેશા કોઈ પણ સ્વરૂપ માહિતીનું એકત્રણ કરવાની બાબત સાથે હંમેશા તે સંબંધ ધરાવતું હોય છે. એટલે કે તે પછી ભલે ગૌણ સંશોધન હોય એટલે કે સેકન્ડરી રિસર્ચ હોય, અથવા તો પ્રાથમિક સંશોધન હોય એટલે કે પ્રાઇમરી રિસર્ચ હોય. તો આ જે ગૌણ સંશોધન છે તેને આપણે ડેસ્ક રિસર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે માર્કેટિંગ રિસર્ચનો હેતુ છે તે કઈ રીતે હોઈ શકે? તો આ હેતુ જે છે તે ખૂબ જ અસરકારક હોવો જોઈએ. એટલે કે તે ધંધાકીય દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમજ કેળવવા જેવો હોવો જોઈએ. જેમ જેમ જે બજારો છે તે વૈશ્વિક સ્તરે વધુને વધુ વિસ્તરતા જતા હોય છે, વધુને વધુ સ્પર્ધાત્મક બનતા જતા હોય છે, તો તેમ જે તમામ એકમોના મુખ્ય એજન્ડા જે છે તે લક્ષ્યાંકિત અથવા તો ચોક્કસ નિર્ધારિત માહિતી એકત્રિત કરવી તેનો ધ્યેય એ જ હોવો જોઈએ. આજે આપણે જાણીએ છીએ કે વર્તમાન યુગમાં માર્કેટિંગ પર્યાવરણ ખૂબ જ પ્રભાવી બની રહ્યું છે. એટલે કે પૂરતી તૈયારી વગર આ પર્યાવરણના કોઈપણ ધંધાકીય એકમને ટકાવી રાખવું, તેને જે ચાલતું હોય તે જ રીતે ચલાવી રાખવું, એક જે સ્પર્ધાત્મક વાતાવરણ છે તેમાં તેને ઊભું રાખવું, તેની સાથે લડવું, બધી જ વસ્તુઓને સાચવવી તે આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એટલે કે માર્કેટિંગ રિસર્ચ દરખાસ્ત પ્રસ્તાવને વ્યાખ્યાયિત કરતાં આપણે એવું કહી શકીએ કે બજારીય સંશોધન દરખાસ્ત છે, એટલે કે માર્કેટિંગ રિસર્ચ પ્રપોઝલ એ સંશોધન હાથ ધરવા માટેના વિચારોની રજૂઆત કરતી એક યોજના છે. માર્કેટિંગ સંશોધન દરખાસ્ત સંશોધન અને તેને હાથ ધરવાના ખર્ચે એટલે કે પડતર સંદર્ભે કોણ, શું, ક્યાં અને ક્યારે અને કેવી રીતે વગેરે બાબતોની તે માહિતી આપણને પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોલેજ કે યુનિવર્સિટીના સ્તરે માર્કેટિંગ સંશોધન જે છે તે હાથ ધરતા પહેલાં સંશોધનકારે માર્કેટિંગ રિસર્ચ દરખાસ્ત તૈયાર કરવી જરૂરી છે. એટલે કે આજે કોઈપણ સ્તરે જો માર્કેટિંગ કરવું હોય તો સંશોધનકારે પહેલાં થોડુંક હોમવર્ક કરવું પડે છે. એટલે કે તેમને થોડુંક આગળ અભ્યાસ કરવો પડે છે. જેમ કે તેમને માર્કેટિંગ રિસર્ચ દરખાસ્ત તૈયાર કરવાની હોય છે. એટલે એમાં કઈ કઈ વસ્તુ થશે, કેવી રીતે થશે, ક્યાંથી મેળવવામાં આવશે, આ બધી જ માહિતીનો તેમાં ઉલ્લેખ કરવો પડતો હોય છે. આ જે દરખાસ્તનો જો આપણે મુખ્ય ધ્યેય ઉદ્દેશ જાણીએ તો જે સંશોધન કમિટી જે છે, એટલે કે જે રિસર્ચ કમિટી, તેના જે સંશોધન કાર્ય છે તે અંગેનો પરિચય આપી અને તેઓની મંજૂરી મેળવવાનો હોય છે. એટલે કે એમને આગળ નથી વધી શકાતું, એક એની પ્રોસિજર, એક પ્રક્રિયા હોય છે, તેમાંથી પસાર થવાનું હોય છે. તો આ જે માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટ છે તો તેના હેતુઓ, ઉદ્દેશો કયા હોઈ શકે? તો સૌપ્રથમ છે આ સંશોધન કરવાનો હેતુ શું છે? એટલે કે શા માટે આ સંશોધન કરવામાં આવે છે, તેનો ગોલ શું છે? સંશોધન માહિતીના આધારે માર્કેટિંગ વિભાગ કયા પ્રકારના લાભોના ફાયદા મેળવવાની અપેક્ષા રાખે છે? આજે કોઈ પણ સંશોધન જો કરવું હોય તો તેનો એક ધ્યેય હોવો જોઈએ કે તે શા માટે કરવામાં આવશે. ધારો કે કોઈ પણ સંશોધન કરવામાં આવે તો ત્યારબાદ આપણને અમુક માહિતી મળતી હોય છે, જેમ કે તે કેમ કરવામાં આવ્યું, કઈ રીતે કરવામાં આવ્યું, તે કરવાથી શું મળે છે, તેના પ્રોઝ અને કોન્સ એટલે કે ફાયદા ગેરફાયદા શું છે, કોન્સિક્વન્સીસ શું છે એના, આ બધી જ વસ્તુનો આપણને અંદાજ આવતો હોય છે. એટલે કે કોઈપણ સંશોધન માહિતી જે છે તે માર્કેટિંગ વિભાગ કયા પ્રકારના લાભો, એટલે કે તેમનું કઈ દિશામાં તે આગળ જવા માંગે છે, તેમને શું આ વસ્તુ કરીને શું મેળવવું છે, શું જાણવું છે, તે ખૂબ જ અગત્યનું હોય છે. આ સંશોધન હાથ ધરવા માટે કઈ પદ્ધતિ અથવા તો ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે ટેકનિક્સ કઈ યુઝ થશે, કઈ પદ્ધતિ, કઈ મેથડ્સથી તે લોકો ચાલશે. ત્યારબાદ છે સંશોધન કરવામાં કેટલો સમયગાળો લાગશે. સમજો કે સંશોધન છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો તે ટૂંકા સમયની છે, લાંબા ગાળાની છે, તેમાં કેટલો સમય લાગશે, અંદાજિત સમય, તો તે પણ વિચારવું જરૂરી છે. જો ખૂબ જ માહિતી હોય અને તે ઘણી જ ઊંડાણ પ્રકારે કરવાની હોય તો તેમાં ઘણો સમય લાગી જતો હોય છે. સંશોધન અભ્યાસ માટે કેટલો નાણાકીય ખર્ચ થશે. આ બાબત એવી છે કે જેના માટે આપણે અગાઉથી તૈયારી રાખવી પડતી હોય છે. જો આપણને ખબર હોય છે કે આપણે માહિતી કોઈક એવા પ્રકારની મેળવવાની હોય છે કે જેમાં આપણને ઘણી જ રીતે નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહેલી હોય છે, તો તે દરમિયાન શું કરવામાં આવે છે? તો જે સંશોધન છે તેમાં કેટલો નાણાકીય ખર્ચ થશે તેનો અગાઉથી અંદાજ મેળવવામાં આવતો હોય છે. એટલે કે જ્યારે જે રીતે નાણાકીય ખર્ચની જરૂર પડે તે રીતે તેમાં આપણે કરી શકીએ. સંશોધનમાં કોનો સમાવેશ થશે? આજે જો સંશોધન કરવું હોય તો તે એક ખાલી સામાન્ય પ્રક્રિયા નથી, તેમાં ઘણી જ બધી વસ્તુઓ ઘણી રીતે તેની સાથે જોડાયેલી હોય છે, જે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલી હોય છે. એટલે કે સંશોધનમાં કોનો સમાવેશ થશે, જે અત્યારે આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ જ, કે તેમાં કઈ રીતે કરવામાં આવશે, તેમાં કોનો સમાવેશ થશે, કઈ રીતે કરવામાં આવશે, તે ક્યારે
કઈ જગ્યાએ કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને અહીંયાથી મળે છે. આગળ આપણે જોઈએ તો માર્કેટિંગ રિસર્ચ પેપર છે તેની મુખ્ય વિગતો કઈ હોઈ શકે. તો અમુક મુખ્ય વિગતોમાં જેનો સમાવેશ થાય છે તે છે અભ્યાસની પૂર્વ ભૂમિકા અથવા તો વિશ્લેષણ કે હેતુઓ આપણે કહી શકીએ. ત્યારબાદ છે કે હેતુઓ એટલે કે તેના ગોલ શું છે, ઉદ્દેશો શું છે. ત્યારબાદ છે અહેવાલ એટલે કે રિપોર્ટ બનાવવો. સારાંશ એટલે કે તે એક આખું સંશોધન કર્યા પછી છેલ્લે આપણે તારણ કરીએ છીએ. કન્ક્લુઝન કે આપણને શું જાણવા મળ્યું. અને છે સૂચનો એટલે કે રિકમેન્ડેશન્સ, સલાહ સૂચનો. હવે જે આ માર્કેટિંગ સંશોધન હાથ ધરવાની પ્રક્રિયા છે તે કેવી રીતે કરવામાં આવતી હોય છે, તો તેમાં જે સૌપ્રથમ પગથિયું છે તે છે જે સાર એટલે કે સારાંશ. સારાંશ જે છે સાર એ માર્કેટિંગ રિસર્ચ દરખાસ્તનો સૌથી પ્રથમ ભાગ છે, તે આપણે યાદ રાખવું જોઈએ. તે સંશોધન શા માટે હાથ ધરવામાં આવ્યું છે તે આપણને દર્શાવતું હોય છે. એટલે કે તેમાં આ સંશોધનના અને સંશોધનની જે મેથોડોલોજી છે તેમાં ટૂંકમાં માહિતી તેની રજૂ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. એટલે કે પ્રસ્તાવના એ દરખાસ્તનો એવો ભાગ છે જે સંશોધનના વાચકને આ સંશોધનનો સમગ્રલક્ષી ખ્યાલ આપતું હોય છે. એટલે કે પ્રસ્તાવનામાં એ તમામ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે કે જે સંશોધન કાર્યથી જોડાયેલું હોય અને અસરકારક રીતે હાથ ધરવા માટે તે જરૂરી હોય. જેમ કે તે સંશોધનનો આપણે જોઈએ તો એ યુવા પેઢી પર ટેલિવિઝન જોવાની જે ટેવોની અસર છે તેનો અભ્યાસ હાથ ધરવાનો હોય તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો ટેલિવિઝન કાર્યક્રમોના પ્રકારો અને ચેનલોની માહિતી જરૂરી છે કે દરેક ચેનલ કેવી રીતની માહિતી આપે છે અને તે કયા કયા પ્રકારના કાર્યક્રમો બતાવે છે. એટલે કે તે બધી જ વસ્તુની અસર યુવા પેઢી પર કઈ રીતે પડશે, હકારાત્મક કે નકારાત્મક, તે આપણે જાણી શકીએ. તો તેના માટે આ માહિતી આપણને સૌપ્રથમ હોવી જરૂરી છે કે તે કેટલા કલાકો સુધી બતાવે છે, કેવી માહિતી બતાવે છે, કેવા પ્રકારની માહિતી છે અને કઈ કઈ ચેનલ પર તે પ્રસારિત થતી હોય છે. ત્યારબાદ છે ત્રીજું સંશોધન સમસ્યાની રજૂઆત એટલે કે એડ્રેસિંગ ધ રિસર્ચ પ્રોબ્લેમ. આ જે સંશોધન સમસ્યા છે, પ્રશ્ન એ એક એવી બાબત છે કે જે સંશોધનકારને વ્યાકુળ અને બેચેન બનાવી દે છે. એટલે કે કોઈ એક સમસ્યા કે પ્રશ્ન સંદર્ભે આપણે જોઈએ તો એક સીમાંકન નક્કી કરવામાં આવતું હોય છે કે જેમાં સમસ્યા કે પ્રશ્નના સંદર્ભે કોણ, શું, ક્યારે અને શા માટે કરે છે તે બધી જ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. અને જેના માટે આપણે જોઈએ તો એક બેઝિક એટલે કે એક પૂર્વધારણા હાઇપોથેસિસ તરફ તે આપણને દોરી જાય છે. આપણે આગળ જોઈએ તો ચોથું છે સંશોધન ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન. આ ખૂબ જ અગત્યનું છે. જેમ કે સંશોધનકાર હોય છે તો તેના સંશોધન કાર્ય તે કેવી રીતે કરશે તેનું સંપૂર્ણ જે વર્ણન છે તે સંશોધન ડિઝાઇન તરીકે તેમાં રજૂ થવું જોઈએ. એટલે કે તેનો ઉલ્લેખ વ્યવસ્થિત રીતે હોવો જરૂરી છે. અને આ જે સંશોધન ડિઝાઇન છે તે પ્રાસંગિક રીતે, વર્ણનાત્મક રીતે અને અન્ય પાસેથી દત્તક અથવા તો તૈયાર લીધેલું હોઈ શકે. એટલે કે એવું પણ હોઈ શકે કે તે માહિતી પહેલેથી પ્રાપ્ત હોય અથવા તો કોઈની પાસેથી લીધેલી હોય અથવા તો તૈયાર કરવામાં આવી હોય. ત્યારબાદ છે પાંચમું પડતર ખર્ચ વિશ્લેષણ એટલે કે કોસ્ટ એનાલિસિસ. માર્કેટિંગ સંશોધન છે તેના માટેનો અંદાજિત ખર્ચ એટલે કે પડતર એ સંશોધન દરખાસ્તનો એક અગત્યનો ભાગ છે. સંશોધન આપણે અગાઉ જે રીતે ચર્ચા કરી તે મુજબ સંશોધન એમને નથી થઈ શકતું, તેના માટે નાણાકીય ખર્ચ થતો હોય છે. તો તે નાણાકીય ખર્ચ અંદાજિત કેટલો થશે, કઈ કઈ જગ્યાએ થશે અને કયા કયા સમયે તે કરવો પડશે તેની પૂર્વધારણા એટલે કે વિચાર કરવો જરૂરી છે. તો આ જે સંશોધન કાર્ય છે તેના માટેની મંજૂરી આપનાર જે અધિકૃત વ્યક્તિઓ એટલે કે જે ઓથોરાઇઝડ પર્સન્સ હોય અથવા તો કમિટી હોય તેમના સમક્ષ સંશોધન હાથ ધરવા માટે થનાર ખર્ચનો અંદાજ રજૂ કરવો પડતો હોય છે કે આ સંશોધન છે ને આના માટે આટલી આટલી વસ્તુઓની જરૂર પડશે ને આ પ્રક્રિયામાંથી તે પસાર થવાનું છે એટલે અંદાજિત ખર્ચ તેનો આટલો થઈ શકે. તો આ જે વિભાગમાં સંશોધનને લગતા તમામ સાધનો પાછળ જે થનાર ખર્ચ છે તેની વિગતવાર માહિતી જે છે તે સમાવિષ્ટ હોવી જોઈએ. એટલે કે સંશોધનકાર દ્વારા અનેકવિધ પ્રકારના સંશોધનો, સાધનો એટલે કે ટૂલ્સનો ઉપયોગ થવાનો હોય તો તમામ સાધનોના વૈકલ્પિક ખર્ચની જે વિગતો છે તે સંશોધન કમિટી સમક્ષ રજૂ થવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ તે સમયપત્રક અને અહેવાલ. તો સમયપત્રક અને અહેવાલનું શું મહત્વ છે, શું ભૂમિકા છે તેની? તો સંશોધન દરખાસ્તમાં માર્કેટિંગ સંશોધન પ્રોજેક્ટનો એક સમયગાળો સમાવવો જોઈએ કે તે કેટલેથી કેટલા સમય સુધીનો હશે. સંશોધનના વહીવટી વિભાગને આપણે જોઈએ તો તે સંશોધનને લગતા પ્રાથમિક હોય, મધ્યસ્થ હોય અથવા તો અંતિમ અહેવાલો જમા કરાવવા સંદર્ભે અથવા તો સંશોધનના તબક્કાઓને તેનું જાણવામાં વધુ રસ હોય છે. એટલે કે તેઓ સંશોધનના આ ભાગમાં CPM અથવા તો પટ તેનો પણ સમાવેશ દર્શાવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સાતમું છે માર્કેટિંગ સંશોધનમાં ઉપયોગી સંશોધન પદ્ધતિઓ અને સાધનો. એટલે કે કઈ કઈ સંશોધન પદ્ધતિઓ, રિસર્ચ મેથોડોલોજી કઈ કઈ યુઝ થાય છે અને રિસર્ચ ટેકનિક્સ કઈ કઈ યુઝ થાય છે. તો માર્કેટિંગ રિસર્ચ દરખાસ્તનો આ ખૂબ જ જટિલ હિસ્સો ગણવામાં આવે છે. આનું કારણ શું છે કે સંશોધનકારને તેના સંશોધન કાર્યમાં તે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરશે એટલે કે કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરશે તેની વિસ્તારથી માહિતી રજૂ કરવી જરૂરી છે. અને તે આ જે વિભાગ છે તેમાં ચાવીરૂપ એવા સંશોધન હેતુઓ અને લક્ષ્યાંકોનો સમાવેશ થતો હોય છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું સારી અને આદર્શ સંશોધન દરખાસ્તના 8 ઘટકો કયા છે કે જે ખૂબ જ મહત્વના છે. સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ કે એક સારી સંશોધન દરખાસ્ત તૈયાર કરવાથી સંશોધનકારને સમય સંચાલનમાં મદદ મળતી હોય છે. એટલે કે શું થાય છે તેના લીધે કે જે નિયત સમય મર્યાદામાં જે કાર્ય છે તે સારી રીતે પરિપૂર્ણ કરી શકાય છે સોંપેલું. અને આ ઘટકોનું જે આખું માળખું છે તેમની માહિતી દરેક વખતે ભિન્ન એટલે કે અલગ હોઈ શકે છે. અને અમુક વખત એવું પણ બની શકે કે આ દરેક ઘટકો જે છે તે દરેક સંશોધનમાં ન પણ હોય, એટલે કે તેનો દરેક ક્રમ સંશોધનમાં અલગ પણ હોઈ શકે છે. અમુક વખત એવું પણ થતું હોય છે કે સામાન્ય રીતે જે સંશોધન દરખાસ્તમાં જે ઘટકોનો સમાવેશ થતો હોય છે તેમાં છે સૌપ્રથમ આવાસની પૂર્વ ભૂમિકા એટલે કે બેકગ્રાઉન્ડ ઓફ ધ સ્ટડી. બીજું છે સમસ્યા એટલે કે પ્રશ્નનું કથન એટલે કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. ત્યારબાદ છે અભ્યાસના હેતુઓ એટલે કે ઓબ્જેક્ટિવ્સ. ત્યારબાદ છે આવાસનું મહત્વ એટલે ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્ટડી. ત્યારબાદ છે અભ્યાસની મર્યાદા એટલે કે લિમિટેશન્સ. પદોના અર્થ અને વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ ટર્મ્સ. સાહિત્ય મીમાંસા એટલે કે લિટરેચર રિવ્યૂ. અને સંશોધન પદ્ધતિ એટલે કે રિસર્ચ મેથોડોલોજી અથવા તો મેથોડોલોજી ઓફ ધ સ્ટડી. વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે સંશોધન અહેવાલનું એક માળખું એટલે કે એનું આખું એક ફોર્મેટ હોય છે. તો તે સંશોધન કરતાં પહેલાં તે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. જેમ કે માર્કેટિંગ રિસર્ચ અહેવાલ લખતી વખતે આપણે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. તો તેની એક માર્ગદર્શિકા છે, તેના વિશે આપણે થોડી અત્યારે ચર્ચા કરી લઈએ. જેમ કે કોઈ પણ સંશોધન કાર્ય હોય તો તેમાં લખેલ અથવા દર્શાવેલ દરેક વિભાગ જે હોય તેનો સમાવિષ્ટ થવો જરૂરી જ હોય છે. એટલે કે જ્યારે પણ આપણે અહેવાલ લખીએ તો તેમાં તમામ બાબતોનો દર્શાવવું જોઈએ કે જે ખરેખર સંશોધન આપણે કરવા જઈ રહ્યા છીએ, જે હાથ ધરવામાં આવી છે તે પ્રમાણે જ તે ચાલી રહી છે, તે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે જે પ્રમાણે ચાલવી જોઈએ તે પ્રમાણે જ તે ચાલી રહી છે. તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવવું અને કે જેથી કે સંશોધન જે છે તે લેખ વાંચનને સરળતાથી સમજાઈ શકે. સામેવાળું જ્યારે તે વાંચતું હોય તો તેને એક લિંક જળવાવી જોઈએ એટલે કે તે એક સંકલન થવું જરૂરી છે. જો સંકલન ન જળવાય તો જે વાંચનાર વ્યક્તિ છે તે સરળતાથી સમજી શકશે નહીં. ફર્સ્ટ છે તેમાં મુખપૃષ્ઠ પેજ એટલે કે ટાઇટલ પેજ. તો આ જે પ્રથમ છે તેનું શું ભૂમિકા છે તે જોઈએ. સંશોધન અહેવાલનું જે સૌથી પહેલું પેજ છે તેનું મુખપૃષ્ઠ છે. એટલે કે આ પેજ પર જે નીચેની વિગતો દર્શાવવામાં આવતી હોય છે, જેમ કે સંશોધન પ્રોજેક્ટનો મુદ્દો એટલે કે ટોપિક અથવા તો ટાઇટલ, અથવા અસીલવતી જેને આ પ્રોજેક્ટને તૈયાર કર્યો છે તે અધિકૃત વ્યક્તિ એટલે કે લેખકનું નામ અથવા પેઢીનું નામ અથવા તેનો સંપર્ક નંબર વગેરે હોઈ શકે. સંશોધન અહેવાલ તૈયાર કરનાર જે વ્યક્તિના નામ છે, પેઢીનું નામ છે, તેમનો કોન્ટેક્ટ નંબર, આ બધી જ માહિતીનો તેમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને સૌથી મહત્ત્વનું છે અહેવાલ રજૂ કર્યાની તારીખ એટલે કે ક્યારે તે રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ છે ટ્રાન્સમિટર લેટર. તો ટ્રાન્સમિટર લેટર શું છે? તો આ જે ટ્રાન્સમિટર લેટર છે એ એક પેજનો પત્ર છે કે જે અહેવાલ તૈયાર કરે છે તે ટીમના મુખ્ય અધિકારી વ્યક્તિ દ્વારા લખવામાં આવતો હોય છે. એટલે કે આ પત્ર સામાન્યપણે એક ઓફિશિયલ લેટરો પર લખવામાં આવે છે કે જેમાં અહેવાલ માટે જવાબદાર એવી માર્કેટિંગ રિસર્ચ કંપનીનું નામ હોય, ત્યારબાદ તે કંપનીના મુખ્ય અધિકારીનું નામ હોય, તેનું સરનામું હોય છે, સંપર્ક નંબર હોય છે. અને આ પત્રની જે છે તે વાતની સાબિતી છે કે અસીલને જે અહેવાલ સોંપવામાં આવ્યો છે તે સાચો છે. અને એમાં આપણે જોઈએ તો અમુક બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે અહેવાલનો મુખ્ય વિષય કયો છે, પ્રોજેક્ટને ઓથોરાઇઝ કરનાર વ્યક્તિઓના નામ, ત્યારબાદ ચાવીરૂપ તારણો કયા છે, ભલામણોનો સારાંશ કયો છે, અહેવાલની જે મર્યાદાઓ છે તેની રૂપરેખા બતાવવાની હોય છે, મંજૂર થયેલ જે દરખાસ્ત હોય છે તે અને જે તૈયાર થયેલ પ્રોજેક્ટ છે તેમના વચ્ચે કોઈ ફેરફાર તો નથી ને તેની નોંધ લેવામાં આવતી હોય છે. અને આ સંશોધન હાથ ધરવાની તક આપવા બદલ અસીલનો છેલ્લે આભાર માનવામાં આવતો હોય છે. ત્યારબાદ છે ઓથોરાઇઝેશન લેટર. તો ઓથોરાઇઝેશન લેટર શું છે? તો આ જે એક એવો પત્ર છે જે અસીલ દ્વારા માર્કેટિંગ રિસર્ચ કંપનીને લખવામાં આવતો હોય છે. એટલે કે માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા આ જે પત્ર લખવામાં આવે તે તેની એક જાણ કરતો પત્ર છે. એટલે કે તે કોર્પોરેટ લેટર હેડ પર લખવામાં આવતો હોય છે. તેમાં લેખકોનું નામ, ટાઇટલ, તેના સંપર્કને લગતી માહિતી દર્શાવવામાં આવતી હોય છે. અમુક વખત એવું થાય છે કે આ જે સંશોધન કાર્ય છે તેનું મહેનતાણું એટલે કે સંશોધન અહેવાલ સોંપવાની તારીખ અંગેની માહિતી સ્પષ્ટ કરેલી હોય છે. આ પત્ર એ બાબત સાથે પૂરો થતો હોય છે કે જે અસીલ જે છે એ આ અભ્યાસની સફળ ઉપસંહાર માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય છે. એટલે કે જો કોઈ બાબતે મુખ્ય માર્કેટિંગ સંશોધનકારને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તે એક ફોન કોલથી માહિતી મંગાવી શકતું હોય છે. ત્યારબાદ છે ટેબલ ઓફ કન્ટેન્ટ. તો ટેબલ ઓફ કન્ટેન્ટમાં શું કરવામાં આવે છે? ટેબલ ઓફ કન્ટેન્ટમાં એવી માહિતીઓ હોય છે કે જે એક આખી યાદી દર્શાવે છે. તો આ યાદીમાં શું છે? તો એક ક્રમ મુજબ તે લખવામાં આવતી હોય છે. એટલે કે મહત્ત્વના તમામ મુદ્દાઓ જે છે તે એક યાદી સ્વરૂપે પોઈન્ટ્સ અથવા બુલેટ પોઈન્ટ્સમાં તે લખવામાં આવતા હોય છે. એટલે કે ટેબલ ઓફ કન્ટેન્ટ અહેવાલની અંતિમ રૂપરેખા પર આધારિત હોય છે. તેમાં આપણે મુખ્યત્વે જોઈએ તો અહેવાલના જે તમામ વિભાગો અથવા જે અલગ અલગ હોય છે, પેટા વિભાગો જેને આપણે કહીએ છીએ, તો તે મુજબનો તેના પેજ નંબર પર દર્શાવેલા હોય છે. એટલે કે કઈ માહિતી કયા પેજ નંબર ઉપર હશે તેના વિશે માહિતી આપેલી હોય છે. ત્યારબાદ
ત્યારબાદ છે અધિકારીઓ માટે સારાંશ એટલે કે એક્ઝિક્યુટિવ સમરી. એક્ઝિક્યુટિવ સમરી જે છે તે સંશોધન અહેવાલનો એક ટૂંકો સાર રજૂ કરતી હોય છે, એટલે કે એક સિનોપ્સિસની રજૂઆત છે કે કેટલાક તેને મિની રિપોર્ટ તરીકે અથવા તો સંક્ષિપ્ત અહેવાલ પણ કહેતા હોય છે. સામાન્યપણે આપણે જોઈએ તો 2 થી 3 પેજથી તે વધારે લાંબો હોતો નથી અને વાંચનાર જે છે તેના અહેવાલમાં વિગતવાર દર્શાવેલ અગત્યની માહિતી બાબતે ખૂબ જ ટૂંકમાં અને જરૂરી સંદર્ભે જે જરૂરી સંદર્ભ હોય તે સરળતાથી તે ઝડપથી સમજી જાય છે. એટલે કે તેનો આશય જોઈએ તો એક વ્યસ્ત એવા જે સિનિયર અધિકારીઓને છે તેની અભ્યાસની રૂપરેખા તે પૂરી પાડવાનો છે, એટલે કે તેમાં શું રહેલું છે, શાના માટે કરવામાં આવે છે અને તેનો ધ્યેય શું છે. એટલે કે જ્યારે પણ આ એક અસરકારક એક્ઝિક્યુટિવ રિપોર્ટમાં જે ઘટકો સમાયેલા હોય છે તેમાં અભ્યાસનું નામ આવી શકે છે, અભ્યાસ તૈયાર કરનાર લોકોના નામ, અભ્યાસને અધિકૃત કરનાર અસીલનું નામ વગેરે માહિતીનો તેમાં સમાવેશ થાય છે. આગળ છે પ્રસ્તાવના, પૂર્વ ભૂમિકા એટલે કે ગૌણ સંશોધન, સંશોધન પદ્ધતિ અને માહિતી વિશ્લેષણ. ત્યારબાદ આવે છે તારણો, જે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ અભ્યાસની અમુક મર્યાદાઓ હોય છે, એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ રિસર્ચ, કોઈ પણ સંશોધન કરવા જઈ રહ્યા હોય તો તે અભ્યાસ કરતી વખતે આપણને કંઈક મર્યાદા નડતી હોય છે, તો તે એક લિમિટેશન્સના રૂપે આપણે તેમાં દર્શાવી શકીએ છીએ કે આ કારણોસર આપણે આ સંશોધન આગળ હાથ ધરી શક્યા નથી. ત્યારબાદ આવે છે ઉપસંહાર અને ભલામણો, એટલે કે કન્ક્લુઝન અને રિકમેન્ડેશન્સ. કોઈ પણ રિસર્ચ કરવામાં આવે, કોઈ પણ સંશોધન, તો તેના અંતે આપણે કંઈક ને કંઈક ભલામણ આપી શકીએ કે આ વસ્તુ આ રીતે વધારે સારી થઈ શકે એમ હતી, અથવા તો આ વસ્તુનો વ્યાપ આ રીતે વધારી શકાય એમ હતો. તો આ રીતે ઘણા આપણે ઉદાહરણ દ્વારા તેમને સમજાવી શકીએ છીએ. ત્યારબાદ છે સંદર્ભ સૂચિ એટલે કે રેફરન્સ લિસ્ટ અને છેલ્લે છે પરિશિષ્ટ એટલે કે એનેક્સર્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, પ્રોજેક્ટ રિપોર્ટ અંગેની માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ ફોર પ્રોજેક્ટ રિપોર્ટ. તો તે કઈ રીતનો હોય છે? તો જ્યારે પણ સંચાલકીય સંશોધન કરવામાં આવતું હોય છે તો સામાન્ય પ્રમાણે જોઈએ તો તે એક સંચાલકીય સમસ્યાની ચકાસણી કરવામાં આવતી હોય છે, એટલે કે સંચાલકીય જે સંશોધન છે તેનો અહેવાલ મેળવવા માટે હાથ ધરવામાં આવતું હોય છે. એનો આપણે જો અર્થ સમજવો હોય તો સંશોધન અહેવાલ એટલે કે રિસર્ચ રિપોર્ટ એ સંશોધન ક્રિયાની અંતિમ સ્વરૂપે હાથમાં આવતી એક પેદાશ કે ઘટક છે. બીજી બાજુ જોઈએ તો આ જ ધંધાકીય અહેવાલ, સંચાલકીય અહેવાલ એ સંચાલકો દ્વારા તૈયાર કરવામાં આવતો અહેવાલ છે કે જે ધંધાકીય સમસ્યા અને મહત્ત્વની બાબતોનો ચિતાર રજૂ કરે છે. તેને આપણે જોઈએ તો 2 પ્રકારમાં વહેંચી શકીએ કે ધંધાકીય અહેવાલ અથવા તો સંચાલકીય અહેવાલ અથવા તો સંચાલકીય સંશોધન અથવા તો અહેવાલ. તો આ જે સંશોધનકારના પ્રોજેક્ટ રિપોર્ટ છે એ પૈકીનો કોઈ પણ એક અહેવાલ હોઈ શકે છે, અથવા જે કોઈ કંપની, જે કોઈ એકમ, સંશોધનકાર ધંધાકીય એકમની કોઈ પણ સમસ્યા હોય તો તે પ્રશ્ન માટે અભ્યાસ હાથ ધરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો દરેક આ જે રિસર્ચ પ્રોજેક્ટ છે તેના હેતુઓ અલગ અલગ હોય છે, તેને ભણવાની રીત અલગ અલગ હોય છે, તેના સિદ્ધાંતો, ખ્યાલો આ બધું જ અલગ અલગ હોય છે, તો તેને સમજવું પડે છે. તો તેના માટે આ જે ગાઈડલાઇન્સ છે, જે માર્ગદર્શિકા, તેને અનુસરવું પડે છે, એટલે કે તેને ધ્યાનપૂર્વક સમજીને, વાંચીને અને સાવચેતીપૂર્વક તેનો અનુસરવામાં આવતી હોય છે. અને આ જે અહેવાલનું મૂલ્યાંકન કરે છે તેને પછી A થી D ગ્રેડ સુધીનો આપવામાં આવતું હોય છે. તેમાં આપણે જોઈએ તો પ્રકરણ મુજબ અનુક્રમણિકા એટલે કે ચેપ્ટર વાઇઝ ઇન્ડેક્સિંગ કરવામાં આવતું હોય છે. સંશોધન અભ્યાસનો પરિચય તે કેવી રીતે હશે તેના વિશે માહિતી આપવામાં આવતી હોય છે. પછી સંશોધન પદ્ધતિ એટલે કે રિસર્ચ મેથોડોલોજી, એટલે કે જે કંઈ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે તો તેના માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવી છે, અથવા તો કોઈ પણ સંશોધન છે તો તેને કઈ પદ્ધતિ લાગુ પડે છે કે જેના દ્વારા સંશોધન વ્યવસ્થિત રીતે, સારી રીતે થઈ શકશે અને જે દિશામાં આગળ વધવું છે તે આપણે જઈ શકીશું. ત્યારબાદ છે સાહિત્ય મીમાંસા એટલે કે રિવ્યૂ ઓફ લિટરેચર. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ એક વિષય લઈએ કે જેનો અગાઉથી અભ્યાસ થઈ ચૂક્યો છે અને તેમાં કયા તારણો મળેલા છે, કઈ રીતે તે રજૂ કરવામાં આવ્યો હતો અને તેનું કન્ક્લુઝન શું હતું, તો તેના આધારે આપણે બીજો જે આપણો અભ્યાસ છે, જે રિસર્ચ છે, સંશોધન, તે આપણે આગળ વધારી શકીએ છીએ. ત્યારબાદ છે સૈદ્ધાંતિક માળખું એટલે કે થિયોરિટિકલ ફ્રેમવર્ક. આ પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ છે કંપની પરિચય એટલે કે કંપની પ્રોફાઇલ, એટલે કે તમે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છો તો તે સંશોધન કઈ રીતે હાથ ધરવામાં આવશે, એટલે કે તેમાં કંપનીની વિસ્તારથી માહિતી આપવી પડતી હોય છે. જો આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો કંપની હોય છે તેની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ કહેવો પડે છે, તે શાના માટે કામ કરે છે, તેની બ્રાન્ચીસ, શાખાઓ ક્યાં ક્યાં ફેલાયેલી છે, તેમની વર્કિંગ સ્ટાઇલ કઈ રીતની છે, આ બધી જ વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે. સંશોધન માહિતી વિશ્લેષણ અને અર્થઘટન એટલે કે રિસર્ચ ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન. ત્યારબાદ છે સંશોધન તારણો અને ઉપસંહાર. આપણે અગાઉ જે રીતે ચર્ચા કરી તે મુજબ જે કંઈ માહિતી આપણને મળી છે તેનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરવામાં આવતું હોય છે, એટલે કે તે વસ્તુને આપણે અલગ અલગ સ્વરૂપે, જેમ કે પર્સન્ટેજ પ્રમાણે, ટકાવારી પ્રમાણે અને બીજી અનેક રીતે આપણે તેને વિશ્લેષણ તેનું કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે સંશોધન તારણ અને ઉપસંહાર એટલે કે ફાઇન્ડિંગ્સ. આપણને સંશોધન કર્યા પછી છેલ્લે આપણને શું જાણવા મળ્યું, આપણે શું શીખ્યા, કઈ વસ્તુઓ આપણને ખબર પડી જે સંશોધન કાર્ય દરમિયાન આપણે જાણીએ છીએ. અને કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર,
તે છેલ્લે લખવાનો હોય છે. ત્યારબાદ છે સૂચનો અને ભલામણો, એટલે કે કોઈ પણ રિસર્ચ, કોઈ પણ સંશોધન હાથ ધર્યા પછી છેલ્લે કંઈક ને કંઈક સજેશન્સ આપણને મળતા હોય છે. અને રિકમેન્ડેશન્સ એટલે કે ભલામણો, એટલે કે આપણે જે સંશોધન હાથ ધર્યું છે તો તે વધારે કઈ રીતે સારું થઈ શકતું હતું, તેનો વ્યાપ કઈ રીતે વધારી શકાય, કઈ જગ્યાએ એવી છે કે જે જગ્યાએ આપણે પહોંચી શક્યા નથી, તો આ બધી જ વસ્તુનો ભલામણોમાં સમાવેશ થતો હોય છે. અને છેલ્લે છે સંદર્ભ સૂચિ એટલે કે બિબ્લિયોગ્રાફી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટ વિશે અભ્યાસ કર્યો તો તેના માટે હવે છેલ્લે સ્વાધ્યાય એટલે કે આપની પ્રગતિ માટે અમુક સવાલો આપેલા છે, જેમાં સૌપ્રથમ છે માર્કેટિંગ સંશોધન અહેવાલ એટલે શું. તો તેના વિશે અત્યારે આપણે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કર્યો છે, ચર્ચા કરી છે. ત્યારબાદ છે માર્કેટિંગ સંશોધન પ્રોજેક્ટ એ શું છે, તેના વિશે આપણે એક ટૂંક નોંધ લખવાની છે. ત્રીજું છે માર્કેટિંગ સંશોધન હાથ ધરવાની પ્રક્રિયા. તો આમાં અલગ અલગ સ્ટેપ્સ, અલગ અલગ મુદ્દા હતા જેના વિશે આપણે અત્યારે સરસ ઊંડાણમાં ચર્ચા કરી છે. ત્યારબાદ છે સંશોધન દરખાસ્ત એટલે શું, એટલે કે રિસર્ચ પ્રપોઝલ. તો તેના ઘટકો, જે 8 ઘટકો છે તેના વિશે આપણે અત્યારે સરસ ચર્ચા કરી છે. ત્યારબાદ છે સંશોધન અહેવાલનું માળખું, તેના વિશે અત્યારે આપણે અભ્યાસ કર્યો. અને છેલ્લે છે સંશોધન અહેવાલની માર્ગદર્શિકાની વિગતવાર ચર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજનું જે આ એકમ 14 છે માર્કેટિંગ રિસર્ચ પ્રોજેક્ટ, તેમાં દરેક મુદ્દા વિશે આપણે અત્યારે ચર્ચા કરી છે, તેમાં આપણને ખૂબ જ સરસ રીતે માહિતી મેળવી હશે અને સરસ સમજણ આપણને મળી હશે. હવે આપણે નવા યુનિટ સાથે ફરીથી મળીશું. આભાર.